નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી અમિત શાહના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો। જો કે પોલીસે તેમને અટકાવ્યા હતા। ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી અમિત શાહના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો। જો કે પોલીસે તેમને અટકાવ્યા। ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવાયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, જેથી સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળને કારણે કરોડો દલિતો વંચિતોને આબડછેદના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાને કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે, જેથી આ મામલે અમિત શાહ તે મામલે માફી માંગી રાજીનામું આપે તેવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યા છે। ભરૂચ ખાતે પણ આજરોજ સવારના સ્વયં સૈનિક દળના સભ્યો કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું, જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે અમુક લોકોએ અમિત શાહના પોસ્ટરને ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો। જો કે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા અને ત્યારબાદ સ્થાનિકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી અહીંયા રેલી કરી અને રેલી દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા અમે અમારો અવાજ, બહુજન સમાજનો અવાજ સંસદ સુધી પહોંચાડવા માંગીએ છીએ અને એટલા માટે પહોંચાડવા માંગીએ છીએ કે અમિત શાહ એક તડીપાર વ્યક્તિ જે બાબા સાહેબ વિશે, હવે એને તો ખબર નહીં હોય કે બાબા સાહેબ કોણ છે। વિશ્વ વિભૂતિ આજે ભારત દેશ આખો એમના બંધારણ ઉપર ચાલતો હોય અને એ સંસદમાં પણ જો એની ખુરશી પડી હોય તો એ બંધારણ થકી પડી હોય, તો એવી જગ્યાએ ઊભા રહી અને અમારા બાબા સાહેબ આંબેડકરને તોછડાઈ ભર્યા વર્તનથી, તોછડાઈ ભરી ભાષામાં એ આવું બોલે છે, ત્યારે આખા મૂળ નિવાસી સમાજનું જે અપમાન થયું છે, મૂળ નિવાસી સમાજની લાગણી દુભાઈ છે। એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર દ્વારા એમ પાઠવીએ છીએ કે ભાજપ જે પાર્ટી છે તે પણ એનો ઇસ્તીફા લઈ એનું એ રદ કરે, સભ્યપદ રદ કરે અને સાથે સાથે જાહેરમાં સંસદ સભાની અંદર માફી માંગે, કારણ કે આ મૂળ નિવાસી સમાજ બાબા સાહેબનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકે અને એ અગર આવું કરવામાં નિષ્ફળ જાય છે તો આગળ પણ આનાથી મોટું આંદોલન થવાની એ થશે તો એમની જવાબદારી રહેશે। જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય સંવિધાન।